ચોટીલાના ઠોકરવા ગામે થયેલ 21 વર્ષીય યુવકના મોતના મામલામાં શંકાસ્પદ રીતે મૃતદેહ મળી આવ્યો છે, જે અંગે પોલીસે ખુલાસો કર્યો હતો। ગણતરીના કલાકોમાં પોલીસે ભેદ ઉકેલ્યો છે। 5 આરોપીઓ ઠોકરવા ગામના સેમ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। પ્રેમ સંબંધ હોવાથી યુવતીના પરિવારજનોએ મોત નિપજાવ્યું હોવાનું હાલ સામે આવી રહ્યું છે। 6 માસ પહેલા મૃતક લાખાભાઈને ગામની જ યુવતી સાથે પ્રેમ થયો હતો। લાખાભાઈને જંતુનાશક દવા પીવડાવી અને મોત નિપજાવવામાં આવ્યું હતું। જિલ્લાના નાની મોરડી પોલીસ સ્ટેશન ખાતે આવેલા ઢોકળવા ગામે આ ગામના મરણ જનાર લાખાભાઈ કરશનભાઈ સાનાણી કે તેઓને આ ગામના આદાભાઈ નારાયણભાઈ મામૈયાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય, જે બાબતનું મંદુક રાખીને આ ગામના આરોપીઓ રાજેશ માનસુર મામૈયા, મુકેશ નરસિંહ મામૈયા, રઘુ ખીમા મામૈયા, ભાવેશ રતા મામૈયા, વિપુલ સામત મામૈયા અને લાખા દિનેશ મામૈયા તમામ રહેવાસી ઢોકળવાના તેઓએ ગઈ તારીખ 5/3/2024ના રાત્રિના 9 થી 10ના અરસા દરમિયાન આ ગામના મરણ જનારને પોતાની વાડી પાસે બોલાવેલા હતા। જે દરમિયાન તેઓએ આ ગામના આરોપી મરણ જનારને મરણતોડ માર મારેલો હતો અને બાદમાં તેનું જબરદસ્તીથી જે જંતુનાશક દવા પીવડાવવા પ્રયત્ન કરેલા હતા અને ત્યારબાદ તેને ગળટૂંપો આપીને તેનું મોત નિપજાવેલું હતું। બાદમાં આ ડેડ બોડીને તેઓએ રસ્તાના વાડીના છીંડાના ભાગે તેઓને ત્યાં આગળ છુપાવીને ત્યાં આગળ જંતુનાશક દવાનું ડબલું બાજુમાં મૂકીને અને આ રીતનું એક દવા પીને મરણ ગયેલા હોવાનું કારસ્તાન ઊભું કરવા માટે પ્રયત્ન કરીને આ રીતનો અંજામ આપેલો હતો, જેથી નાની મોરડી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 302 વગેરે મુજબનો ગુનો દાખલ કરીને આરોપી પકડવા માટેના પ્રયત્નો શરૂ કરેલા હતા। અને આ આરોપી પૈકી રાજેશ, રઘુ, ભાવેશ, વિપુલ, લાખાભાઈ આમ કુલ 6 પૈકી 5 આરોપીને પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી તાત્કાલિક પકડી પાડેલા હતા અને આગળની તપાસની